ડભોઈ તાલુકાના કાયાવરોહણ પોર માર્ગનું કામ છેલ્લા 5 વર્ષથી અધૂરું પડ્યું હોવાને કારણે સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોજિંદી અવરજવર માટે મહત્વનો ગણાતો માર્ગ આજે પણ અનેક સ્થળોએ અધૂરો અને જોખમી હાલતમાં હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર રોડનું કામ શરૂ થયા બાદ અનેક વખત કામગીરી અટકી ગઈ હતી. પરિણામે રસ્તા પર ખાડા, ધૂળ અને અસુવિધાઓના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેક વખત સંબંધિત વિભાગો અને અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. લાંબા સમયથી અધૂરા પડેલા રોડના કારણે અકસ્માતનો ભય પણ સતત તોળાઈ રહ્યો છે. સ્થાનિક લોકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે 5 વર્ષથી અટવાયેલા પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં વિલંબ શા માટે થઈ રહ્યો છે, તેમજ જવાબદાર તંત્ર દ્વારા રોડ ક્યારે પૂર્ણ કરવામાં આવશે. ગ્રામજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે કામગીરીને ગતિ આપે અને કાયાવરોહણ પોર રોડનું કામ વહેલી તકે પૂર્ણ કરીને લોકોને રાહત આપે. કાયાવરોહણથી પોર સુધીનો રોડ છેલ્લા 2 વર્ષથી જે બિસ્માર હાલતમાં છે, એ રોડ 1 વર્ષથી પાસ થઈ ગયેલો છે. 1 વર્ષથી તેનું કામ સંપૂર્ણપણે બંધ છે. અત્યારે ચોમાસું આવવાનું છે, પણ ચોમાસું આવતા પહેલા પણ કામની કોઈ કામગીરી દેખાતી નહીં. રોડથી પોર, કારવનથી પોર જવું હોય તો 1 કલાક અડધોથી પોણો કલાક નીકળી જાય છે. પહેલા 10 મિનિટમાં પહોંચી જવાતું હતું, અત્યારે અડધોથી પોણો કલાક થાય છે. જેથી કરીને અધિકારીઓને વારંવાર રજૂઆત કરેલી છે, કોઈ રજૂઆત ધ્યાને લીધી નથી અધિકારીઓએ. આ કોન્ટ્રાક્ટર સાથે પણ વાત થયેલી છે, પણ એક સરખો જવાબ આપતા નથી. બાઇકવાળાના ટાયરો ફાટી જાય છે, એટલા બધા કપચા ઉખડી ગયેલા છે રોડ પર, જેથી અને રોડને પાણીનું છંટકાવ પણ નથી થતું રોડ પર, જેથી કરીને ધૂળની ડમરીઓ ઉડે છે. બાઇકવાળાને તો એટલી બધી તકલીફ પડે છે કે એસટી બસ જાય કે મોટું ડમ્પર જાય કે મોટું વાહન કોઈ બી જાય તો બાઇકવાળાને સાઈડ પર દબાઈને ઊભું રહી જવું પડે છે. એટલી ધૂળ ઉડે છે, આગળ કશું દેખાતું નથી. જેથી કરીને અમારી માગણી એક જ છે કે ચોમાસા પહેલા આ રોડ બનીને તૈયાર પબ્લિક માટે થઈ જાય તો પબ્લિકને હસકારો મળે એવું છે.